હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમતના અંદર પેરા ઓલિમ્પિક 2024ના આપણી પ્રશ્નોત્તરી સમજીએ મિત્રો. આના પહેલાંનું વિડીયો હતું મિત્રો, તમને ખબર છે પેરિસ ઓલિમ્પિક હતું બરોબર. આ પેરા ઓલિમ્પિક છે તો એ પણ વિડીયો જોઈ લેજો ને આ પણ વિડીયોના અંદરથી પ્રશ્નો તમને 100% આવશે. તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. જો તમે મિત્રો બેલીફ અને પટાવાળાની તૈયારી કરતા હોય, સારી રીતે પાસ થવું હોય મિત્રો, તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો. તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ તમને જોવા મળશે, અથવા ચેનલ પર જઈને પણ તમે જોઈ શકશો અને ત્યાંથી બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરો. તો ચાલો મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમતના અંદર પેરા ઓલિમ્પિક્સ 2024ના પ્રશ્નો જે તમારી એક્ઝામના અંદર 100% પૂછાશે. પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પેરા ઓલિમ્પિક 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો આનો જવાબ આવશે મિત્રો, તમને ખબર છે કે 29 મેડલ પેરા ઓલિમ્પિક 2024ના અંદર ભારતે જીત્યા છે. કયા કયા મેડલ જીત્યા છે એ પણ જોઈ લો મિત્રો. ગોલ્ડ 7 જીત્યા છે, સિલ્વર 9 જીત્યા છે અને બ્રોન્ઝ 13 જીત્યા છે. એમ કુલ કરીને 29 મેડલ મિત્રો ભારતે જીત્યા છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024માં ભારત મેડલ ટેલીમાં કેટલા નંબર ઉપર રહ્યું છે? તો 18મા નંબર ઉપર રહ્યું છે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો, અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે જે બેલીફ અને પટાવાળાના અંદર. તમને ખબર છે મિત્રો, રમતગમતનો એક ટોપિક આપવામાં આવ્યો છે કે જેના અંદર 15+ માર્ક્સનું મિત્રો તમારું રમતગમત પૂછાશે. અત્યાર સુધી આપણે 5 રમતગમતના વિડીયો બનાવેલા છે, ચેનલ પર પડ્યા છે. ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો, જેના અંદર બધી જ રમતો આવરી લેવામાં આવી છે. અને આ 6થા નંબરનો વિડીયો છે બરોબર. એટલે બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. તો પેરા ઓલિમ્પિક 2024માં ભારત મેડલ ટેલીમાં કેટલા નંબર ઉપર છે? 18મા નંબર ઉપર છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, એ પણ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે બરોબર. તે પેરા ઓલિમ્પિક 2024માં સૌથી વધારે મેડલ કોણે જીત્યા છે? તો ચીને જીત્યા છે મિત્રો બરોબર. 220 મેડલ જીત્યા છે. તો આ 220 મેડલ મિત્રો કયા કયા જીત્યા છે એ પણ આપણે જોઈ લઈએ. ગોલ્ડ મેડલ એમને 84 જીત્યા છે, સિલ્વર 76 જીત્યા છે, બ્રોન્ઝ 50 જીત્યા છે, જે સૌથી વધારે મેડલ છે મિત્રો પેરા ઓલિમ્પિક 2024ના અંદર. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે મેડલ ટેલીના અંદર પ્રથમ નંબર ઉપર ચીન આવે છે બરોબર. આપણો ભારતનો નંબર 18મો નંબર આવે છે અને ચીનનો ફર્સ્ટ નંબર આવે છે. એટલે પહેલો નંબર પૂછાશે અને આપણા ભારતનો નંબર. એટલે આવા પ્રશ્નોની તૈયારી કરો મિત્રો. બેલીફ અને પટાવાળાની એક્ઝામના અંદર 100% આવા પ્રશ્નો પૂછાશે. એટલા માટે મિત્રો આ વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેવાની રહેશે. તો ત્રીજા નંબરના પ્રશ્નના અંદર મિત્રો એક્સ્ટ્રા માહિતી આપી છે. તમને ખબર છે કે મેડલ ટેલીના અંદર પ્રથમ નંબર ઉપર ચીન છે. તો હવે આપણે બીજા નંબરમાં જોઈએ કે મેડલ ટેલીના બીજા નંબર ઉપર કયો દેશ છે? તો બ્રિટન છે મિત્રો. એને કુલ 124 મેડલ જીતેલા છે, જેના અંદર 49 ગોલ્ડ છે, 44 સિલ્વર છે અને 31 બ્રોન્ઝ છે. તો મિત્રો આ મેડલ ટેલી નંબર મિત્રો તમારી એક્ઝામના 100% પૂછાશે. 1 થી 3 નંબર તો તમારે ગોખી જ મારવાના બરોબર. હવે ત્રીજા નંબરનું આપણે જોઈએ મિત્રો કે મેડલ ટેલીના ત્રીજા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ છે મિત્રો. તમને ખબર હશે 105 મેડલ મિત્રો જીતેલા છે યુનાઇટેડ સ્ટેટે બરોબર, જેના અંદર 36 ગોલ્ડ છે, 42 સિલ્વર છે અને 27 બ્રોન્ઝ છે. તો મિત્રો યાદ રાખી લેજો, પહેલા નંબર ઉપર ચીન છે, બીજા નંબર પર બ્રિટન છે અને ત્રીજા નંબર પર યુનાઇટેડ સ્ટેટ છે. અને આ જે મેડલ ટેલીના 1 થી 3 નંબર છે મિત્રો, એના અંદરથી તમને ખબર છે મિત્રો કે એમણે કેટલા મેડલ જીત્યા છે, ગોલ્ડના અંદર કેટલા જીત્યા છે, સિલ્વરમાં કેટલા જીત્યા છે, બ્રોન્ઝમાં કેટલા જીત્યા છે. આ બધી જ ડિટેલ મિત્રો આ પ્રશ્નના અંદર આવરી લીધી છે બરોબર. કોઈ પણ પ્રશ્ન પૂછાય આના બહાર નહીં જાય. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા પેરા ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ મેડલ જીત્યો હતો? તો હિડનબર્ગના અંદર 1972ના અંદર. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે કયા પેરા ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ મેડલ જીત્યો હતો? તો હિડનબર્ગ 1972ના અંદર. જો આ પ્રશ્ન પણ એક્ઝામના અંદર આવી શકે છે. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટોક્યો 2020 પેરા ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો મિત્રો અગાઉના અંદર જે યોજાઈ ગયો હોય ને એ આપણે તૈયાર કરી લેવાનો મિત્રો બરોબર, કારણ કે એના અંદરથી પણ પૂછાઈ શકે છે કે ટોક્યો 2020 પેરા ઓલિમ્પિક ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો 19 મેડલ જીત્યા હતા, જેના અંદર ગોલ્ડ 5 છે, સિલ્વર 8 છે અને બ્રોન્ઝ 6 છે બરોબર. જે ટોક્યો 2020ના અંદર મિત્રો યોજાવાનો હતો બરોબર, પણ કોરોનાના કારણે મિત્રો એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું વર્ષ બરોબર, તમને ખબર હશે. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટોટલ પેરા ઓલિમ્પિકમાં ભારતનું કુલ મેડલ કેટલા છે? તો યાદ રાખજો મિત્રો, જ્યારથી શરૂ થયું છે ત્યાર સુધી આજ દિન સુધી મિત્રો ટોટલ પેરા ઓલિમ્પિકના જે મેડલ કુલ કેટલા છે? તો યાદ રાખી લેજો મિત્રો, કુલ 60 મેડલ જીતેલા છે જ્યારથી શરૂ થયું છે પેરા ઓલિમ્પિક આજ દિન સુધી બરોબર, જેના અંદર ગોલ્ડ 16 છે, 21 છે મિત્રો, સિલ્વર છે અને બ્રોન્ઝ 23 છે મિત્રો. યાદ રાખી લેજો, આ આંકડાના અંદરથી પણ પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે છે ડીપલી પેપર કાઢવું હોય તો. એટલા માટે આવા પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. ચેનલ પર
પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને 100% શેર કરી દેવાની રહેશે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024નું સત્તાવાર નામ શું છે મિત્રો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે કે પેરા ઓલિમ્પિક 2024નું સત્તાવાર નામ શું છે. તો XVII પેરા ઓલિમ્પિક ગેમ્સ બરોબર. જે આ રોમન અંક છે મિત્રો, XVII છે ને એ રોમન અંક છે મિત્રો. તમને પણ આઈડિયા હશે તમે જોતા હોય તો બરોબર. અને બીજું કે 17મું આ સંસ્કરણ હતું મિત્રો પેરા ઓલિમ્પિક 2024નું બરોબર. અને આનું ઓફિશિયલ નામ શું છે મિત્રો યાદ રાખી લેજો. આ પેરા ઓલિમ્પિક 2024નું ઓફિશિયલ નામ છે સમર પેરા ઓલિમ્પિક 2024. આ પણ પૂછાઈ શકે છે બરોબર. એટલે આટલી ડીપલીના અંદર મિત્રો મેં પ્રશ્નો બનાવ્યા છે. વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024માં ક્યાં યોજાઈ હતી. તો પેરિસ ફ્રાન્સના અંદર મિત્રો પેરા ઓલિમ્પિક 2024 યોજાઈ હતી. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારોહ ક્યારે થયું હતું. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. તો આનો જવાબ આવે છે 28 ઓગસ્ટથી લઈને 8 સપ્ટેમ્બર 2024 સુધી મિત્રો આ પેરા ઓલિમ્પિકનું ઉદ્ઘાટન સમારોહ 28 ઓગસ્ટે થયું હતું અને સમાપન મિત્રો 8 સપ્ટેમ્બરના રોજ થયું હતું. એટલે પૂરી ડિટેલના અંદર આ પ્રશ્ન આવી ગયો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પહેલો પેરા ઓલિમ્પિક ક્યાં યોજાયો હતો. તો રોમ ઇટાલીના અંદર મિત્રો તમને ખબર છે 1960ના અંદર પ્રથમ પેરા ઓલિમ્પિક યોજાયો હતો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024માં કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. કુલ ખેલાડીઓ મિત્રો જેટલા દેશો ભેગા થઈને તો 4400 ખેલાડીઓ હતા મિત્રો. જેટલા પણ દેશોએ ભાગ લીધો હતો એના કુલ ખેલાડીઓ થઈને 4400 ખેલાડીઓ હતા મિત્રો પેરા ઓલિમ્પિક 2024ના અંદર. હવે 12મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. આ આંકડો પૂછાઈ શકે છે કે પેરા ઓલિમ્પિક 2024માં કેટલા દેશોએ ભાગ લીધેલો હતો. તો 184 દેશોએ મિત્રો ભાગ લીધો હતો. યાદ રાખજો મિત્રો. અને 184 દેશના મિત્રો આ 4400 અને ખેલાડીઓ હતા. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024માં કુલ કેટલી રમતો હતી. તો 22 રમતો હતી મિત્રો. આ પેરા ઓલિમ્પિક 2024ના અંદર કુલ કેટલી રમતો હતી. 22 રમતો હતી. અને આ જે મિત્રો વન લાઇનર પ્રશ્નો છે ને મિત્રો એ તમારી એક્ઝામના અંદર જોડકા સ્વરૂપે અથવા વન લાઇનર સ્વરૂપે 100% પૂછાશે. આ બેઝિક પ્રશ્નો છે મિત્રો બરોબર. અને બેઝિકના અંદરથી પણ વારંવાર પૂછાતા હોય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા રમતવીરોએ ભાગ લીધેલો હતો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો બરોબર. તે પેરા ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા રમતવીરોએ ભાગ લીધેલો હતો. 84 રમતવીરોએ મિત્રો ભાગ લીધો હતો અને એમને 12 રમતોના અંદર ભાગ લીધો હતો. યાદ રાખી લેજો કેટલી રમતના અંદર 12 રમતોના અંદર પણ ભાગ લીધો હતો. જે આપણા ભારતીય ખેલાડી હતા ને એમની વાત કરવામાં આવે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતે સૌપ્રથમ પેરા ઓલિમ્પિક 2024માં કઈ નવી રમતમાં ભાગ લીધેલો છે. યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આવા પ્રશ્નો મિત્રો ડીપલી રીતે પૂછાય છે કે ભારતે સૌપ્રથમ પેરા ઓલિમ્પિક 2024માં કઈ નવી રમતોમાં ભાગ લીધો હતો. તો સૌપ્રથમ યાદ રાખજો મિત્રો સાયકલિંગના અંદર બ્લાઇન્ડ જોડો યાદ રાખજો મિત્રો. બ્લાઇન્ડ જોડોના અંદર અને રોવિંગના અંદર આ 3 રમતો એવી છે કે ભારતે સૌપ્રથમ 2024ના અંદર આ રમતોના અંદર ભાગ લીધો હતો. હવે 16મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. યાદ રાખી લેજો કે ભારતમાં પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે. તો દેવેન્દ્ર ઝાઝરિયા છે મિત્રો. અને આ પ્રશ્ન 100% પૂછાઈ શકે છે. હવે 17મા નંબરનો પ્રશ્ન આ પણ મોસ્ટ ટાઈમ છે કે હાલ કેન્દ્રીય રમત ગમતના મંત્રી કોણ છે. તો ડૉક્ટર મનસુખ માંડવિયા છે. અને યાદ રાખજો મિત્રો પેરા ઓલિમ્પિક જ્યારે શરૂ થવાની હતી એ વખતે મિત્રો એમને એક સોંગ લોન્ચ કર્યું હતું. એ સોંગનું નામ છે મચા ધૂમ. યાદ રાખજો મિત્રો આ પણ પૂછાઈ શકે છે એક્ઝામના અંદર બરોબર. તો મિત્રો આવા પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને તમારી એક્ઝામના અંદર 100% તમે પાસ થાઓ બરોબર. આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો કે જેના અંદર તમે બેલીફ અને પટાવાળાના અંદર મિત્રો 100% મિત્રો તમે પાસ થઈ જશો બરોબર. એ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજે કે પેરા ઓલિમ્પિક 2024નું સૂત્ર કયું છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તો ગેમ્સ વાઇડ ઓપન. યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે પેરા ઓલિમ્પિક 2024નું સૂત્ર કયું છે. તો ગેમ્સ વાઇડ ઓપન. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 18મી પેરા. યાદ રાખજો મિત્રો 18મી પેરા જે કૌંસના અંદર આપણે સમર પણ કહી શકીએ છીએ તે 18મી પેરા ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે. તો યાદ રાખજો મિત્રો લોસ એન્જલસના અંદર અને 2028ના અંદર યોજાશે. આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે. અગાઉના અંદર કયો યોજાવાની છે એના અંદરથી પ્રશ્નો મિત્રો વારંવાર આવતા હોય છે એટલા માટે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024નું
ઉદ્ઘાટન સમારંભ ક્યાં યોજાયું હતું? તો પ્લેસ ડી લા કોન્કોર્ડ. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. અને મહત્વની વસ્તુ મિત્રો, આના પહેલા આપણે જે વિડીયો બનાવ્યું હતું એ પેરિસ ઓલિમ્પિકનું હતું. એનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું મિત્રો? સિન નદી ઉપર થયું હતું, બરોબર. અને આ જે પેરા ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારંભ ક્યાં યોજાયું હતું મિત્રો? પ્લેસ ડી લા કોન્કોર્ડ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024માં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે, જોઈ લેજો. તો મિત્રો, પેરા ઓલિમ્પિક 2024માં ઉદ્ઘાટન સમારોહના અંદર ભારતના ધ્વજવાહક તરીકે ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ હતા. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024નો સમાપન સમારોહ ક્યાં યોજાયો હતો? તો સ્ટેડ ડી ફ્રાન્સ. યાદ રાખજો મિત્રો. તો આનો જવાબ આવશે મિત્રો સ્ટેડ ડી ફ્રાન્સ. યાદ રાખી લેજો મિત્રો, પેરા ઓલિમ્પિક 2024નો સમાપન સમારોહ ક્યાં યોજાયો હતો? સ્ટેડ ડી ફ્રાન્સના અંદર યોજાયો હતો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? તો પ્રીતપાલ અને હરવિંદર સિંહ હતા. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, પૂછાઈ શકે છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતે પેરા ઓલિમ્પિકમાં સૌ પ્રથમ ક્યારે ભાગ લીધેલો? તો 1968ના અંદર લીધેલો હતો. તેલ અવીવ પેરા ઓલિમ્પિક્સના અંદર લીધો હતો. યાદ રાખી લેજો, 1968ના અંદર મિત્રો તેલ અવીવ ઓલિમ્પિક્સના અંદર ભારતે સૌ પ્રથમ પેરા ઓલિમ્પિકના અંદર ભાગ લીધો હતો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ કોણે જીતે છે? તો આનો જવાબ આવશે મિત્રો મુરલીકાંત પેટકર જીતે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે પેરા ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ કોણ જીતે છે? તો મુરલીકાંત પેટકર જીતે છે. તો મિત્રો, આ 25 પ્રશ્નો તમને કેવા લાગ્યા? હજુ મિત્રો આના અંદર પ્રશ્નો બાકી છે. એના પહેલા મિત્રો તમને માહિતી આપી દઉં જરૂરી. જો તમે બેલીફ અને પટાવાળાની તૈયારી કરતા હોય મિત્રો, તો આટલી જે બેઝિક માહિતી તો તમારા જોડે હોવી જોઈએ. સૌપ્રથમ બેલીફ અને પટાવાળાનું પેપર મિત્રો તમારું 100 માર્ક્સનું રહેશે બંને, બરોબર. અને MCQ હશે, તમને ખબર હશે. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે બેલીફ અને પટાવાળાના અંદર ટાઈમ શું રહેશે તમારા પેપરનો? તો 1.5 કલાકનો સમય રહેશે મિત્રો, જેના અંદર તમારે આ 100 પ્રશ્નો મિત્રો બિલકુલ કવર કરવાના રહેશે. અને આ બંને પેપરનો અભ્યાસક્રમ મિત્રો સેમ છે, બરોબર. આ 100 માર્ક્સનું પેપર મિત્રો કયા ટોપિકોના અંદરથી પૂછાશે એ પણ તમે જોઈ લો, કે જેથી કરીને તમને ખબર પડે કે આ ટોપિકો ઉપર વધારે મહેનત કરવાની રહેશે. તો સૌપ્રથમ મિત્રો ગુજરાતી ભાષા, બરોબર, એના અંદર મિત્રો તમારો આ ટોપિક છે, જેના અંદર વ્યાકરણ પણ આવી જાય છે. સામાન્ય જ્ઞાનના અંદરથી પૂછાશે, ગણિતના અંદરથી પૂછાશે, રમતગમતના અંદરથી પૂછાશે, રોજબરોજની ઘટના એટલે કરંટ અફેર્સના અંદરથી પૂછાશે, અને કમ્પ્યુટરનું જ્ઞાન. મિત્રો આટલા 6 ટોપિકના અંદરથી મિત્રો તમારી એક્ઝામના અંદર 100 માર્ક્સનું પેપર બનશે મિત્રો બેલીફ અને પટાવાળાનું. આ જે 6 ટોપિકના અંદરથી મેં કેટલા ટોપિકના અંદર વિડીયો બનાવ્યા છે મિત્રો એ પણ તમે જોઈ લો. સૌપ્રથમ ગુજરાતી ભાષાના અંદર 4 વિડીયો બનાવ્યા છે મિત્રો, અને વ્યાકરણનું 1 વિડીયો બનાવી છે, જોઈ લેજો મિત્રો, તમને ખૂબ જ કામ આવશે, બરોબર. સામાન્ય જ્ઞાનના 9 વિડીયો બનાવ્યા છે મિત્રો જીકેના, બરોબર, એ પણ ચેનલ પર પડ્યા છે મિત્રો, આખું પ્લેલિસ્ટ છે, બરોબર, બેલીફ અને પટાવાળાનું, એના અંદર આ બધા વિડીયો પડ્યા છે. રમતગમતના 5 વિડીયો બનાવ્યા છે, અને આ 6થા નંબરનો વિડીયો છે મિત્રો, એ પણ 6 વિડીયો જોઈ લેજો, બસ તમને ઘણા બધા માર્ક્સ કવર થઈ જશે. રોજબરોજની ઘટના જે કરંટ અફેર કહીએ છીએ મિત્રો, એ પણ આ કરંટ અફેર જ કહેવાય, બરોબર. આ પણ જે રમતગમતના પ્રશ્નો પણ કરંટ અફેર થ્રો પૂછાઈ શકે છે, બરોબર. અને બીજા કરંટ અફેરના જે વિડીયો છે મિત્રો, જ્યારે તમારી ડેટ ફિક્સ થશે એ વખતે હું કરંટ અફેરના વિડીયો લઈને બનાવી દઈશ. અને બીજું કોમ્પ્યુટરના પ્રશ્નો, કોમ્પ્યુટરના 3-4 વિડીયો બનાવ્યા છે મિત્રો, યાદ રાખી લેજો. કોમ્પ્યુટરના અંદર મિત્રો બહુ 15+ માર્ક્સનું પૂછાશે મિત્રો, 20 માર્ક્સ સુધી કોમ્પ્યુટર તમારું પૂછાશે મિત્રો આ બેલીફ અને પટાવાળાના અંદર. એટલે કોમ્પ્યુટરની પણ તૈયારી કરજો, અને બહુ હેવી લેવલ ઉપર. એટલે આપણે 4 વિડીયો બનાવ્યા છે કોમ્પ્યુટર ઉપર, 3-4, એ બધા પણ હાઈ લેવલ ઉપર છે બધા પ્રશ્નો, એ તમે જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરજો. આખું પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે મિત્રો બેલીફ અને પટાવાળાનું, બરોબર. એ પ્લેલિસ્ટના અંદર આ બધા 6 ટોપિકના વિડીયો બનાવેલા છે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર તમને પ્લેલિસ્ટ જોવા મળી જશે, ત્યાંથી પણ તમે બધા જોઈ શકો છો, અથવા વિડીયો પર જઈને પણ જોઈ લેવાનું. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી પણ આપણી ચેનલ પર થાય છે મિત્રો, એના માટે પણ મોડલ પેપરો બનાવ્યા છે, અને વિષયો પર પણ વિડીયો બનાવશે મિત્રો, જોઈ લેજો, ચેનલ પર પડ્યા છે. ટીચિંગ ગજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં, એટલા માટે મિત્રો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુરલીકાંત પેટકરને કઈ સાલમાં પદ્મશ્રી આપવામાં આવ્યો? તો 2018ના અંદર મિત્રો આ મુરલીકાંત પેટકરને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. 100% મિત્રો પૂછાઈ શકે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરા ઓલિમ્પિકમાં પ્રથમ ભારતીય મલ્ટી મેડાલિસ્ટ કોણ છે? તો એક કરતાં પણ વધારે રમતના અંદર મિત્રો ભાગ લઈને જેમણે મલ્ટી મેડાલિસ્ટ કહેવાય છે મિત્રો,
એ વ્યક્તિ કોણ છે? તો વ્યક્તિનું નામ છે મિત્રો જોગિંદરસિંહ બેદી છે, બરોબર. જોગિંદરસિંહ બેદી છે કે જેમણે મલ્ટી મેડાલિસ્ટ કહેવાય છે. એમને કઈ રમતના અંદર પેરા ઓલિમ્પિકના અંદર ભાગ લીધો હતો મિત્રો, એની પણ ડિટેલ આપી દીધી છે, કારણ કે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સૌ પ્રથમ મિત્રો જોઈ લો કે મેન્સ શોર્ટ પુટના અંદર મિત્રો એમને સિલ્વર મેડલ જીતેલો છે. પુરુષોના ભાલા ફેંકના અંદર મિત્રો એમને બ્રોન્ઝ જીતેલો છે, અને પુરુષોની ડિસ્કસ થ્રોના અંદર પણ એમને મિત્રો બ્રોન્ઝ જીતેલો છે. અને આ 3 રમતના અંદર મિત્રો એમને પેરા ઓલિમ્પિકના અંદર ભાગ લીધો છે. એટલા માટે મિત્રો આ વ્યક્તિને મલ્ટી મેડાલિસ્ટ કહેવાય છે. એક કરતાં પણ વધારે રમતના અંદર મેડલ જીતેલા છે એટલા માટે. અને વ્યક્તિનું નામ છે જોગિંદરસિંહ બેદી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજ કે પેરા ઓલિમ્પિક ખેલાડી બહુવિધ સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? તો દેવેન્દ્ર ઝાંઝરિયા છે મિત્રો. અને આ તમારે યાદ રાખી લેવાનું મિત્રો. આવા પ્રશ્નો મિત્રો તમારી રમતગમતના અંદર પૂછાશે મિત્રો, તમને ખબર છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેવાનું. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજ કે પેરા ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તો દીપા મલિક હતી, જેમણે શોર્ટ પુટના અંદર રમતના અંદર ભાગ લીધો હતો 2016ના અંદર, અને સિલ્વર મેડલ એમણે જીત્યો હતો સૌ પ્રથમ, બરોબર. તો આવા પ્રશ્નો મિત્રો જોવા મળશે તમારી એક્ઝામના અંદર. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજ કે પેરિસ પેરા ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર વ્યક્તિ કોણ છે? તો અવની લેખરા છે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તીરંદાજીમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર વ્યક્તિ કોણ છે? તો હરવિંદર સિંહ છે. હરવિંદર સિંહ છે. તો આવા પણ મિત્રો પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે. કોઈ રમતના અંદર પ્રથમ વખત કોઈ ગોલ્ડ મેડલ જીત્યો હોય તો એ વ્યક્તિ અથવા રમતવીરનું નામ પણ પૂછાઈ શકે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન કે મોના અગ્રવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો શૂટિંગની રમત સાથે મિત્રો સંકળાયેલ છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રીતપાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એથ્લેટિક્સના અંદર મિત્રો આ પ્રીતપાલ સંકળાયેલા વ્યક્તિ છે. મિત્રો તમને ખબર છે કે મહત્વના જે ખેલાડીઓ છે જેમનું પ્રદર્શન સારું છે મિત્રો, એ ખેલાડીનું આખું નામ આપી દેવામાં આવે અને પછી પૂછવામાં આવે છે કે કઈ રમતના અંદર આ વ્યક્તિ જોડાયેલા છે. તો મિત્રો આવા પ્રશ્નો વારંવાર એક્ઝામના અંદર પૂછાતા હોય છે અને તમે પણ જોયા હશે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કપિલ પરમાર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જુડો રમત સાથે મિત્રો આ કપિલ પરમાર છે મિત્રો સંકળાયેલા છે જુડો રમત સાથે. તો મિત્રો યાદ રાખી લેજો, બેલીફ અને પટાવાળાના અંદર જે રમતગમતનું આ પેરા ઓલિમ્પિકનું જે વિડીયો હતું મિત્રો, એના અંદર 35 પ્રશ્નો મહત્વના હતા, બરોબર. અગાઉ ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, અને આ 35 પ્રશ્નો છે મિત્રો બહુ મહત્વના છે, બરોબર. આના અંદરથી કદાચ પૂછાઈ શકે છે તમારી એક્ઝામ માટે. તો 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પેરા ઓલિમ્પિક કઈ કેટેગરીમાં સૌથી વધારે મેડલ જીત્યા છે? તો યાદ રાખજો મિત્રો, એથ્લેટિક્સના અંદર જેમણે 17 મેડલ જીતેલા છે પેરા ઓલિમ્પિકે, બરોબર. એના અંદર ગોલ્ડ 4 છે, સિલ્વર 6 છે, બ્રોન્ઝ 7 છે. તો મિત્રો આ 35 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ માટે પણ આપણી ચેનલ પર વિડીયો બનાવ્યા છે, ચેનલ પર જઈને જોઈ લો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો, ત્યાં જઈને તમે અમને જોઈન કરી દો મિત્રો, તમને ખૂબ જ કામ આવશે એ ટેલિગ્રામ ચેનલ, બરોબર. તો ચાલો આપણે મળીએ છીએ બીજા વિડીયોના અંદર. બાય.